સાણંદમાં દબાવ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। સાણંદથી આ સમાચાર, જ્યાં સાણંદમાં દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં। ગ્રામ્ય એસપી અને ડીવાયએસપી સાથે પીઆઈ પણ સ્થળ પર પહોંચ્યા। પોલીસ અધિકારીઓએ દબાણની કામગીરીનું નિરીક્ષણ કર્યું। કામગીરી સમયે માથાકૂટ કે ઘર્ષણ ન બને તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું। સાણંદમાં ચાલતી દબાણ હટાવ કામગીરી અંગે એસપીનું નિવેદન પણ સામે આવ્યું। સાણંદમાં દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ગ્રામ્ય એસપી અને ડીવાયએસપી સાથે પીઆઈ પણ સ્થળ પર પહોંચ્યા હતા। પોલીસ અધિકારીઓએ દબાણની કામગીરીનું નિરીક્ષણ કર્યું। મૂળભૂત સુવિધાઓ જે છે, અહીંયા જે રોડ જે છે, રોડનો વાઇડનિંગનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ ચાલવાનો છે અને અહીંયા બહુ ટ્રાફિક કન્ડિશન પણ બહુ થતો હતો। એને ખરેખર બીજી જે ગેરકાયદેસર રીતે લગભગ 400 આસપાસ જે ટોટલ દબાણ હતા। તો આરએનબીની પીએસયુ છે, જીએસઆરટીસી અને ટોટલ 400 લોકોને નોટિસ આપવામાં આવ્યા હતા। એને લગભગ 7 દિવસથી બધો ડ્યુ પ્રોસેસ ફોલો કરીને એને તમામ માણસોને પહેલાંથી વોર્નિંગ આપીને અત્યારે આજના દિવસે પોલીસ, જીએસઆરટીસી અને ચીફ ઓફિસર નગરપાલિકા તરફથી અત્યારે આ દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે। આ દબાણ હટાવવાની કાર્યવાહીમાં અમારે તરફથી ડીવાયએસપી સાણંદ અને પીઆઈ સાણંદ જે છે એને એની આખી ટીમ અત્યારે અહીંયા કાર્યરત છે અને આ એક જે અહીંયાના લોકલ લોકોનો જે સહયોગ છે એને બહુ સારી રીતે જે તમામ પ્રકારનો કોઓપરેશન જે લોકલ લોકોનું છે અત્યારે, અને કોઈ પણ પ્રકારની અત્યારે એ બધા સહકાર આપીને બધા મળીને અત્યારે દબાણ હટાવી. સાણંદ જે નગરપાલિકા જે છે આ એક ઇમ્પોર્ટન્ટ એક